અહીંયા ખાસ આજે રાજકોટની ટીમ પહોંચી છે શ્રીરામ કુલ કેરમાં. અહીંયા સિરામિકથી માંડીને માટીના કામનું આ એક ખૂબ મોટું હબ છે. થાનગઢમાં માટીની વસ્તુઓ કઈ રીતે બને છે? કાળી માટી અને લાલ માટી બંને આવે છે, બંને મિક્સ કરીને પ્રોસેસ થાય એની. અચ્છા, અમારી પાછળ જે આ બે મશીન ફરી રહ્યા છે એ બોલ મિલ છે. આપણે લાલ કાળી માટી બંને મિક્સ કરીને ગ્રાઇન્ડિંગ 6 કલાક થવા દેવાનું. અચ્છા, એ આખી પ્રોસેસ એ રીતે છે કે અહીંયા મિક્સ થાય છે, મિક્સ થઈને અહીંયા આવે છે, પછી અહીંયાથી પંપ મારફતે આખું એ ટાંકામાં પહોંચે છે. આ ડાઈ ને આખી ભરી નાખવાની. હા, પછી એનો ટાઈમ ટેબલ હોય 1.5 કલાકનો. હા. લાઈન માંથી કાસ્ટિંગ પાછું રિટર્ન ઉતારી દેવાનું. ડાઈમાં જ આ બધી વસ્તુ બનાવે છે. એટલે એક સાથે તમે આમ જુઓ કે લાઈનમાં બહુ બધા છે તે રેડી કરવામાં આવ્યા છે. માટલા ફિનિશ થયા પછી એની માથે ગેરું મારવાનું. ઓકે, ગેરું પછી ભઠ્ઠીમાં પકવવામાં આવે. પાકી ગયા પછી પેઇન્ટિંગ કામ થાય. અચ્છા.